નજર કરીએ મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડાના હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પૂર્વે સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 2 દિવસ અગાઉ એટલે કે 20 જાન્યુઆરીથી જ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમ રાખવાની જાહેરાત કરી હતી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન બની છે। આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં 20, 21 અને 22 જાન્યુઆરી દરમિયાન રામધૂન, સુંદરકાંડ, આરતી, પૂજા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા તેમજ દાહોદ લોકસભાના પ્રભારી નરેશભાઈ બારિયા સહિતના કાર્યકર્તાઓ લીમખેડા ખાતે આવેલ હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન શ્રી રામ તેમજ હનુમાનજીની પૂજા અર્ચના કર્યા બાદ હસ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બેસી રામધૂન તેમજ સુંદરકાંડ પાઠનો પઠન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ મંદિરોમાં આમ આદમી પાર્ટી તારીખ 22મી જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુસંધાને આરતી, પૂજા તેમજ રામધૂન, સુંદરકાંડ સહિતના પાઠોનું આયોજન કરવામાં આવ્યું છે।